કૃષ્ણા સમાચારોની શરૂઆત કરી મહત્વના સમાચારની સાથે મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે। નજર કરી મહત્વના સમાચાર પર તો મહત્વના જે સમાચાર સામે આવ્યા છે ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। विधानसभा गृह में जिग्नेश मेवाणीए सवालों उठाव्या छे। जे महत्वना समाचार सामे आवी रह्या छे। जिग्नेश मेवाणीए महीसागर कलेक्टरनो मुद्दो गृह में उठाव्यो छे। लोकोनी वच्चे अश्लील अने अभद्र भाषानो उपयोग कर्यो तेवुं मेवाणीए कह्युं छे। जेने अभद्र भाषा बोलवामां आवी तेने विडियो रेकॉर्ड कर्यो हतो। तो शू सरकार के सरकारी विभागे कोई तपास करी छे खरी तेवुं मेवाणीए प्रश्न पूछ्यो छे। सरकारनी आवी भूमिका केवी रीते होई शके तेवुं जिग्नेश मेवाणीए कह्युं छे। कांग्रेस पक्षे हको माटे थयेला प्रदर्शन अने बादमां थयेला तमाम केसो परत खेंचवा मांग करी छे। विधानसभा गृहमां जिग्नेश मेवाणीए सवाल उठाव्यो छे। तो आ विषय વધુ માહિતી માટે જોડાઈ ગયા છે જિગ્નેશભાઈ મેવાણી। જિગ્નેશભાઈ આપનું સ્વાગત છે જીએસટીવીમાં। જે રીતના આપણે સવાલો કર્યા છે શું કહેવું છે આપનું? સવાલો બહુ સરળ છે કે રાજ્યની સરકાર સાચા અર્થમાં જો સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા માંગતી હોય તો બજેટમાં અસ્પૃશ્યતા નાબૂદીની વાત હોવી જોઈએ। એક પણ સફાઈ કામદારે ગટરમાં ઉતરીને ન મરવું પડે એના મોડર્ન ઇક્વિપમેન્ટ્સ આધુનિક મશીનો રોબોટ્સ વસાવવા જોઈએ। માથે મેલુની નાબૂદી થવી જોઈએ। સમાજમાં પ્રવર્તતા ઊંચ નીચના ભેદ દૂર કરવા જોઈએ। એક રૂપિયો બજેટ એના માટે નથી। मतलब કે સામાજિક ન્યાય તમે સુનિશ્ચિત કરવા માંગતા નથી। મહીસાગરના કલેક્ટર નેહા કુમારી દુબે થોડાક દિવસ પૂર્વે 4 મહિના પહેલા સરકારી કાર્યક્રમના તાલુકા સ્વાગતના કાર્યક્રમના ડાયસ પરથી શેડ્યુલ કાસ્ટના છોકરા માટે અશ્લીલ અને અનપાર્લામેન્ટરી શબ્દો વાપર્યા। સરકારી કર્મચારી સરકારી કાર્યક્રમના ડાયસ ઉપરથી 4 લોકોની ઉપસ્થિતિમાં એનું વિડીયો રેકોર્ડિંગ છે। એ વિડીયો રેકોર્ડિંગ એફએસએલમાં મોકલ્યું છે। આજ દિન સુધીમાં એમની ધરપકડ કરીને જેલમાં મોકલતા નથી। એ જ પ્રમાણે માનનીય મુખ્યમંત્રીએ એટ્રોસિટીઝ એક્ટની જોગવાઈ પ્રમાણે દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં બે મિટિંગ કરવી પડે કે શા માટે દલિતો ઉપર આદિવાસીઓ પર અત્યાચાર થાય છે, કયા પોકેટ્સમાં વધારે થાય છે, કઈ રીતે અત્યાચારો બનતા રોકી શકાય, કઈ રીતે સજાનો દર વધે, યોગ્ય રીતે કોર્ટો ચાલે। આનું સુપરવિઝન અને મોનિટરિંગ કરવાની જવાબદારી રાજ્યના મુખ્યમંત્રીની છે। પણ રાજ્યના મુખ્યમંત્રી ગણેશ ગોંડલના ઘરે તુલસી દીવામાં જાય છે, પણ ગણેશ ગોંડલે જે દલિત સમાજના યુવાનને નગ્ન કરીને કિડનેપ કરીને ફટકાર્યો એ પીડિતના ઘરે જવાનો સમય નથી। એટલે રાજ્યના મુખ્યમંત્રીને પણ હું કહેવા માંગુ છું આપના માધ્યમથી કે તમે ભોગ બનનાર દલિત અને આદિવાસી માટે મૃદુ બનો અને દલિત અને આદિવાસી પર ટોર્ચર કરનારાની સામે મક્કમ બનો। જી જિગ્નેશભાઈ, મહીસાગર કલેક્ટરને લઈને આ વિવાદ થયો છે। આ સમગ્ર વિવાદ કેવી રીતે સામે આવ્યો તેને લઈને શું કહેવું છે આપનું? બિલકુલ અમારું એટલું સ્પષ્ટ કહેવું છે કે કાયદાથી ઉપર કોઈ પણ ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રી નથી। કાયદાની ઉપર મીડિયાના મિત્રો કે ન્યાયતંત્ર નથી। કાયદાની ઉપર કોઈ આઈએસ આઈપીએસ નથી। જ્યારે વિડીયો રેકોર્ડિંગમાં એ અશ્લીલ શબ્દો બોલતા, અનપાર્લામેન્ટરી શબ્દો બોલતા, કાસ્ટિસ્ટ કોમેન્ટ કરતા દેખાય છે તો એનો કોગ્નિઝન્સ લઈને ગુનો દાખલ થવો જોઈએ। હું પોતે ફરિયાદી બન્યો છું। જે છોકરાને ગાળો બોલી એ ફરિયાદી બન્યો છે। એને પોતાનો મોબાઈલ એફએસએલમાં આપે એ વાતને 4 મહિના થઈ ગયા છતાં આ બેનરને તમે સસ્પેન્ડ કરો છો ને ટ્રાન્સફર કરો છો ને એની માફી મંગાવો છો, એની સામે એફઆઈઆર કરો છો। મતલબ કે સરકાર આને પ્રોટેક્ટ કરવા માંગે છે। અને જેમ હું આ મુદ્દે બોલું છું એમ દલિત આદિવાસીનું અપમાન કરનારા આ મહીસાગર કલેક્ટરની વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભામાં બેઠેલા તમામ દલિત અને આદિવાસી સમાજના ધારાસભ્યો કેમ ધૂતરાષ્ટ્ર મૌન ધારણ કરીને બેઠા છે એમની પણ જવાબદારી બને છે। આજે પાટીદાર સમાજ પરના કેસો સરકારે પાછા લીધા, ખૂબ સરસ। ને આજે વિધાનસભાના મંચ ઉપર કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની તમને સોગંદ છે, હજી કોઈ પાટીદારનો કેસ બાકી લેવાનો તો તમે લઈ લો, પણ ઉનાકાંડ વખતે, ભાનુભાઈ વણકરના આત્મવિલોપન વખતે દલિતો પર થયેલા કેમ પાછા નથી લેવા? ફોરેસ્ટ રાઇટ્સ એક્ટના અમલીકરણ માટે લડનારા આદિવાસી એક્ટિવિસ્ટોના કેમ કેસ પાછા નથી લેવા? એલઆરડીના આંદોલન વખતે જે યુવાન મિત્રો લડે એ કેસ કેમ પાછા નથી લેવા? માલધારી સમાજના લોકો ગૌચર બચાવવા જ્યારે લડે અને એમની પર જે કેસો થયા એ કેસ કેમ પાછા નથી લેવા? સીએનઆરસીના પ્રોટેસ્ટ વખતે થયેલા મુસ્લિમ સમાજના કેસ કેમ પાછા નથી લેવા? રાજ્યની સરકાર એક સમાજના કેસ પાછા લે અને એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટીના યુવાનો પરના કેસ પાછા ન લે, આવું બાયસ પૂર્વગ્રહથી પ્રેરાયેલું વર્તન રાજ્યની સરકારનું કઈ રીતે હોઈ શકે?
જી જિગ્નેશભાઈ, આજે તો તમે સવાલ ઉઠાવ્યા છે, પરંતુ તમારા સવાલોનો બરાબર જવાબ ન મળ્યો, રિસ્પોન્સ ન મળ્યો, તો પછી આગળના શું પગલાં હશે? એક જ તમારી જેમ મીડિયામાં રજૂઆત કરીશું, રોડ ઉપર ઉતરીને આંદોલન કરીશું, વિધાનસભાના મંચ ઉપર ઉઠાવીશું, હર જોર જુલમ કી ટક્કર પે સંઘર્ષ હમારા નારા. જી 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 જિગ્નેશભાઈ, આભાર જીએસટીવી સાથે જોડાવા માટે. તો જિગ્નેશભાઈ મેવાણી, ધારાસભ્ય કોંગ્રેસના, તેમણે આજે અનેક સવાલ ઉઠાવ્યા છે. મહીસાગરમાં જે કલેક્ટરને લઈને વિવાદ થયો હતો તેને લઈને સરકારની આવી ભૂમિકા કેવી રીતે હોઈ શકે તેવો સવાલ તેમણે ઉઠાવ્યો છે.